વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો, આપણે આજે જનરલ ભૂગોળના પ્રશ્નોનો શરૂઆત કરીશું. પાર્ટ 1 છે. આપણી ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે દરરોજના નવા વિડીયો આવ્યા કરશે જનરલ ભૂગોળના પ્રશ્નોને લઈને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે. સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તે પૈકી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ આપેલ છે. દહેગામમાં રામ-સીતા. ઓપ્શન બી વિરમગામમાં રામ-સીતા. ઓપ્શન સી નળકાંઠો, ત્યાં ઢોરકુંજરા. ઓપ્શન ડી એક પણ નહીં. આમાંથી કઈ જોડ ખોટી છે? દહેગામમાં રામ-સીતા કહે છે, વિરમગામમાં પણ રામ-સીતા કહે છે, નળકાંઠામાં તેને ઢોરકુંજરા કહે છે. તો આ ત્રણ જોડમાંથી કઈ જોડ ખોટી છે? ચલો, પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન ડી એક પણ નહીં, એટલે કે 3 સાચા છે. દહેગામમાં રામ-સીતા કહે છે, વિરમગામમાં રામ-સીતા કહે છે, નળકાંઠામાં ઢોરકુંજરા કહે છે સારસ પક્ષીને. પ્રશ્ન નંબર 2. કયો કેન્દ્રશાસિત પ્રદેશ પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે? ઓપ્શન એ પુડુચેરી. ઓપ્શન બી અંદામાન નિકોબાર. ઓપ્શન સી દિલ્હી. ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. આમાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જે સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે? પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન સી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ કે જે પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે. પ્રશ્ન નંબર 3. આપેલ વિધાન ચકાસો અને યોગ્ય જવાબ પસંદ કરો. ઓપ્શન એ ડેક્કન ટ્રેપ ખડકો બેસાલ્ટ અને ડોલારાઇટના બનેલા સખત ખડકો છે. ઓપ્શન બી આ પ્રકારના ખડકોમાં વિખંડનથી રાતી માટીનું નિર્માણ થાય છે. ઓપ્શન સી આપેલ બંને વિધાન સત્ય છે. ઓપ્શન ડી આપેલ બંને વિધાન અસત્ય છે. ચાલો, પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન એ ડેક્કન ટ્રેપના ખડકો બેસાલ્ટ અને ડોલારાઇટના બનેલા હોય છે. ડોલારાઇટના બનેલા સખત ખડકો છે. ઓપ્શન એ સાચો આવે છે, બાકીના ખોટા છે. પ્રશ્ન નંબર 4. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યોમાં ફેલાયેલું છે? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં ફેલાયેલું છે? ઓપ્શન એ કેરળ. ઓપ્શન બી તમિલનાડુ. ઓપ્શન સી કર્ણાટક અને ઓપ્શન ડી આપેલ તમામ. ચલો, પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક આ 3 રાજ્યોમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે જે નીલગિરી નામનું છે. પ્રશ્ન નંબર 5. 8 ડિગ્રી ચેનલ ખાલી જગ્યાને અલગ અલગ કરે છે. નીચે ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ સુમાત્રા અને નિકોબાર. ઓપ્શન બી તમિલનાડુ અને શ્રીલંકા. ઓપ્શન સી લક્ષદ્વીપ અને મિનિકોય. ઓપ્શન ડી મિનિકોય અને માલદીવ્સ. જે 8 ડિગ્રી ચેનલ છે એ કોને અલગ કરે છે?
ચલો પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન ડી. મિનકોય અને માલાદ્વીપને 8 ડિગ્રી ચેનલ અલગ કરે છે. પ્રશ્ન નંબર 6. ભૂવૈજ્ઞાનિકોના મતાનુસાર પૃથ્વીની ભૂસપાટી 7 મહાન પ્લેટોમાં વહેંચાયેલી છે. નીચે આપેલ પૈકી કઈ પ્લેટનો તેમાં સમાવેશ થશે નહીં? ઓપ્શન એ આફ્રિકન પ્લેટ, ઓપ્શન બી યુરેશિયન પ્લેટ, ઓપ્શન સી આર્કટિક પ્લેટ અને ઓપ્શન ડી ભારત ઓસ્ટ્રેલિયા પ્લેટ. એમાંથી કઈ પ્લેટનો સમાવેશ થતો નહીં? ચલો પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન સી આર્કટિક પ્લેટ્સ, કે જે ભૂવૈજ્ઞાનિકોના 7 મહાન પ્લેટોમાં વહેંચી છે તેમાંથી આર્કટિક પ્લેટનો સમાવેશ થતો નહીં. પ્રશ્ન નંબર 7. નીચે આપેલ વિધાન પૈકી સાચું વિધાન જણાવો. ઓપ્શન એ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ 1986માં સ્થાપવામાં આવેલું. ઓપ્શન બી નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ ભારતનું પ્રથમ જૈવમંડળીય ક્ષેત્ર છે. ઓપ્શન સી આપેલ બંને સાચા છે. ઓપ્શન ડી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન સી આપેલ બંને સાચા છે, કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વની 1986માં સ્થાપવામાં આવ્યો હતો. નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ ભારતનું પ્રથમ જૈવમંડળીય ક્ષેત્ર છે. પ્રશ્ન નંબર 8. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? ઓપ્શન એ નળ સરોવર, ઓપ્શન બી વેળાવદર ભાવનગર, ઓપ્શન સી થોળ મહેસાણા, ઓપ્શન ડી છારીદંડ કચ્છ. ચલો પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન ડી છારીદંડ કચ્છ, કે જે ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ છે. પ્રશ્ન નંબર 9. મેન બાઉન્ડ્રી થ્રસ્ટ ઝોન કયા બે હિમાલય વિસ્તારોની વચ્ચે આવેલ છે? કે મેન બાઉન્ડ્રી થ્રસ્ટ ઝોન કયા બે હિમાલયની વચ્ચે આવેલ છે? ઓપ્શન એ બૃહદ હિમાલય અને મધ્ય હિમાલય, ઓપ્શન બી મધ્ય હિમાલય અને શિવાલિક હિમાલય, ઓપ્શન સી બૃહદ હિમાલય અને તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન બી, કે મેન બાઉન્ડ્રી એ મધ્ય હિમાલય અને શિવાલિક હિમાલયની વચ્ચે આવેલ છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલ પૈકી ઘેટાની કઈ જાત ગુજરાતમાં જોવા મળે છે? ઓપ્શન એ પાટણવાળી, ઓપ્શન બી મારવાડી, ઓપ્શન સી આપેલ બંને અને ઓપ્શન ડી છે એક પણ નહીં. આમાંથી ઘેટાની કઈ જાત ગુજરાતમાં જોવા મળે છે? મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે
ઓપ્શન સી આપેલ બંને, એટલે કે ગુજરાતમાં પાટણવાડી ઘેટા પણ જોવા મળે છે અને મારવાડી ઘેટા પણ બંને જોવા મળે છે. પ્રશ્ન નંબર 11. ખાનદેશ તરીકે ઓળખાતો ભાગ કઈ પર્વતમાળાની વચ્ચે આવેલો છે? ઓપ્શન એ સાતપુડા અને અજંતા, ઓપ્શન બી વિંધ્યાચલ અને સાતપુડા, ઓપ્શન સી અરવલ્લી અને ભારનેર, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. ચલો તો પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન એ સાતપુડા અને અજંતા, કે જે ખાનદેશ તરીકે ઓળખાતો ભાગ સાતપુડા અને અજંતાની પર્વતમાળાની વચ્ચે આવેલો છે. પ્રશ્ન નંબર 12. ખેડા જિલ્લામાં આવેલું લસુંદરા શેના માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ સર્વશ્રેષ્ઠ કાષ્ઠકલાના ઘોડિયા બનાવવા માટે, ઓપ્શન બી ગરમ પાણીના ઝરા માટે, ઓપ્શન સી ગુજરાતની એકમાત્ર ખચ્ચરની હોસ્પિટલ માટે અને ઓપ્શન ડી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી ગરમ પાણીના ઝરા માટે. ખેડા જિલ્લામાં આવેલું લસુંદરા ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 13. નેશનલ બાયોરિયર રિઝર્વ પ્રોગ્રામ ક્યારે રજૂ કરવામાં આવ્યો? ઓપ્શન એ 1988, ઓપ્શન બી 1986, ઓપ્શન સી 1993 અને ઓપ્શન ડી 1990. ચલો પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન બી 1986, કે નેશનલ બાયોરિયર રિઝર્વ પ્રોગ્રામ 1986માં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં સંવર્ધિત મરઘાની વિદેશી જાત કઈ છે? ઓપ્શન એ વ્હાઇટ બ્રાઉન હોર્ન, ઓપ્શન બી વ્હાઇટ લોંગ હોર્ન, ઓપ્શન સી વ્હાઇટ લેગ હોર્ન, ઓપ્શન ડી પૂસ વ્હાઇટ. ચલો પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન સી વ્હાઇટ લેગ હોર્ન, કે જે ગુજરાતમાં સંવર્ધિત મરઘાની વિદેશી જાત છે. પ્રશ્ન નંબર 15. ભારતનો ફોસિલ પાર્ક ક્યાં આવેલો છે? ફોસિલ પાર્ક ઇન્ડિયન જુરાસિક પાર્ક ક્યાં આવેલો છે? ઓપ્શન એ મહીસાગર, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી એક પણ નહીં. ચલો પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે
ઓપ્શન સી ગાંધીનગર, કે જે ભારતનો ફોસિલ પાર્ક ઇન્ડિયન જ્યુરાસિક પાર્ક ગાંધીનગરમાં આવેલો છે. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં આવેલ મેન્સુ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? મેંગ્રોવ છે. ગુજરાતમાં આવેલા મેંગ્રોવ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? ઓપ્શન એ ચેર, ઓપ્શન બી છેરાળું, ઓપ્શન સી સુંદરી અને ઓપ્શન ડી એક પણ નહીં. ચલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન એ ચેર, કે જે મેંગ્રોવ જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. ગુજરાતમાં આવેલ મેંગ્રોવ જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. પ્રશ્ન નંબર 16. પૃથ્વીના પેટાળમાં રહેલ નિફેમાં કયા તત્વો જોવા મળે છે? ઓપ્શન એ નિકલ અને ફોસ્ફરસ, ઓપ્શન બી નિયોન અને ફેરસ, ઓપ્શન સી નિકલ અને લોહ તત્વ અને ઓપ્શન ડી એક પણ નહીં. મિત્રો, પ્રશ્ન નંબર 17 આવશે. 16 ટાઈપ થઈ ગયો છે. ચલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન સી નિકલ અને લોહ તત્વ, કે પૃથ્વીના પેટાળમાં રહેલ નિફેમાં નિકલ અને લોહ તત્વ જોવા મળે છે. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે? ફોલ્ટ લાઇન. ઓપ્શન એ કચ્છનો અખાત, ઓપ્શન બી કોડીનારનો અખાત, ઓપ્શન સી ખંભાતનો અખાત અને ઓપ્શન ડી આપેલ તમામ. ચલો, પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન સી ખંભાતનો અખાત, કે જે સ્તરભંગ રેખા ધરાવે છે. પ્રશ્ન નંબર 19. પૃથ્વીના પેટાળમાં રહેલ સીમામાં કયા તત્વો જોવા મળે છે? ઓપ્શન એ સિલિકોન અને મેંગેનીઝ, ઓપ્શન બી સિલિકા અને મેંગેનીઝ, ઓપ્શન સી સિલિકા અને મેગ્નેશિયમ અને ઓપ્શન ડી એક પણ નહીં. પૃથ્વીના પેટાળમાં રહેલા સીમામાં કયા તત્વો જોવા મળે છે? નીચે આપેલ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે છે જવાબમાં? ચલો, પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન સી સિલિકા અને મેગ્નેશિયમ, કે જે પૃથ્વીના પેટાળમાં રહેલ સીમામાં સિલિકા અને મેગ્નેશિયમ જોવા મળે છે. પ્રશ્ન નંબર 20. નીચે આપેલ પૈકી કયું લઘુન સરોવર છે? ઓપ્શન એ ચિલ્કા, ઓપ્શન બી કોલેરો, ઓપ્શન સી આપેલ બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. આમાંથી કયું લઘુન સરોવર છે? ઓપ્શન એ કાં તો ઓપ્શન બી, કાં તો ઓપ્શન સી, કાં તો ઓપ્શન ડી. આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે? ચલો, તો પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે
ઓપ્શન સી આપેલ બંને એટલે કે ચિલ્કા અને કોલેરો બંને લઘુન સરોવરો છે. તો મિત્રો ભૂગોળના જનરલ પ્રશ્નોમાં 20 પ્રશ્નો છે. આજનો આ પાર્ટ 1 છે, બરાબર. એવી રીતે દરરોજના નવા પાર્ટ આવ્યા કરશે. 2 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 3 પાર્ટ 4 એવી રીતે આવ્યા કરશે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.